નમસ્કાર મિત્રો, આજે આપણે સાંભળીએ છીએ ભાગવત પુરાણ ભાગ 2, જે ભક્તિ અને જીવનના સત્યનો એક અનમોલ ખજાનો છે. એવું માનવામાં આવે છે કે આ પવિત્ર કથા માત્ર સાંભળવાથી જ મનુષ્યના અનેક પાપો ધીમે ધીમે નાશ પામે છે અને જીવનમાં શાંતિ, સુખ અને સકારાત્મકતા આવે છે. એક વખત રાજા પરીક્ષિતને પોતાના જીવનના અંત વિશે જાણ થઈ. તેમને ખબર પડી કે થોડા જ દિવસોમાં તેમનું મૃત્યુ થવાનું છે. આ સાંભળીને તેઓ ગભરાયા નહીં, પરંતુ સત્ય અને મુક્તિનો માર્ગ શોધવા લાગ્યા. ત્યારે તેમણે મહાન ઋષિ શુકદેવજીને આમંત્રિત કર્યા. રાજાએ વિનમ્રતાથી પૂછ્યું, હે ગુરુદેવ, જીવનના અંતિમ સમયમાં મનુષ્યએ શું કરવું જોઈએ? શુકદેવજીનો ઉપદેશ. શુકદેવજીએ કહ્યું, હે રાજન, આ જીવન ક્ષણભંગુર છે. મનુષ્યએ અંત સમયે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. ભગવાનના નામ, લીલા અને કથા સાંભળવાથી મન શુદ્ધ થાય છે અને આત્માને શાંતિ મળે છે. તેમણે આગળ કહ્યું, આ દુનિયામાં સંપત્તિ, માન અને સંબંધો બધું તાત્કાલિક છે. સાચી શાંતિ માત્ર ભક્તિમાં છે. જે મનુષ્ય ભક્તિથી ભગવાનને યાદ કરે છે, તેના પાપ ધીમે ધીમે દૂર થઈ જાય છે. ભક્તિનો મહિમા. ભાગવત પુરાણ શીખવે છે કે ભક્તિ એ સૌથી સરળ અને શક્તિશાળી માર્ગ છે. જ્યારે મનુષ્ય સચ્ચા દિલથી ભગવાનને યાદ કરે છે, ત્યારે તેની અંદરની નકારાત્મકતા દૂર થવા લાગે છે. ક્રોધ, લોભ, અહંકાર આ બધું ધીમે ધીમે નાશ પામે છે. શુકદેવજીએ રાજાને સમજાવ્યું, ભગવાનની કથા સાંભળવી એ માત્ર એક ક્રિયા નથી, પણ આત્માને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે. જે મનુષ્ય દરરોજ થોડો સમય ભગવાનને આપે છે, તેના જીવનમાં શાંતિ અને સંતોષ વધે છે. કથાનો સંદેશ. હે મનુષ્ય, તું જીવનમાં કેટલો પણ વ્યસ્ત હો, પણ ભગવાનને યાદ કરવા માટે થોડો સમય જરૂર કાઢો, કારણ કે ભક્તિથી મન શાંત થાય છે. મન શાંત હોય તો જીવન સુખી બને છે. જો તું ઈચ્છે છે કે તારા જીવનના પાપ અને દુઃખ દૂર થાય, તો રોજ થોડો સમય ભગવાનની કથા સાંભળો, ભક્તિ કર અને સારા કર્મ કરો. વિશ્વાસ રાખ, તમારો જીવનમાં ધીમે ધીમે બદલાવ જરૂર આવશે. જય શ્રી કૃષ્ણ.